દિવાળીપુરા ખાતે આવેલી સરકારી નર્સિંગ કોલેજ કે જ્યાં મેસમાં ખાવાનામાંથી જીવાત ઈયળો નીકળતું હોય, ગંદકી અહીં જોવા મળતી હોય, સફાઈનો અભાવ હોય, જેને લઈને વિદ્યાર્થીઓની ખૂબ જ ફરિયાદ આવતી હોય, વિદ્યાર્થીઓ રોષે ભરાયા હોય, તેવામાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓની વચ્ચે પહોંચ્યા હતા. ખાસ કરીને તેઓ અહીં હોસ્ટેલ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ કોઈપણ જવાબદાર વ્યક્તિ હાજર ન મળી આવતા વિદ્યાર્થીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી. આ સરકારી નર્સિંગ કોલેજની વાત કરીએ તો વિદ્યાર્થીઓ દ્વારા મેસના દર મહિને 2450 રૂપિયા ચૂકવવામાં આવે છે. તેમ છતાંય અનાજમાં ઈયળો જીવાત નીકળે, જમવામાંથી ઈયળો અને જીવાત નીકળે, કાંકરા નીકળે. ઘણીવાર આવી સમસ્યાનો સામનો છેલ્લા ઘણા સમયથી લોકો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચીડા થઈ રહ્યા હોય એ રીતે અહીંયા મેસમાં જમવામાંથી ઈયળ અને જીવાતો તેમજ કાંકરા નીકળતા હોય. વિદ્યાર્થીઓએ અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાંય તેમની સમસ્યાનું આ નિરાકરણ નથી આવી રહ્યું. ખાસ કરીને વાત કરીએ તો યુવા નેતા યુવરાજસિંહ જાડેજા જ્યારે વિદ્યાર્થીઓની વચ્ચે પહોંચ્યા હોય, તેઓ સરકારી કેમ્પસ ખાતે ખાસ તો કોલેજના અધિકારીઓને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ કોલેજમાં કોઈ પણ અધિકારી હાજર ન મળી આવ્યો, એટલે તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને વિદ્યાર્થીઓ દ્વારા આ મામલે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. મેસમાં તો ગંદકી હોય જ છે, જમવામાંથી તો જીવાત નીકળે છે, પરંતુ સાથે સાથે અહીં ગંદકીનું પણ સામ્રાજ્ય છે, અને જેને લઈને વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા હોય. યુવા નેતા યુવરાજસિંહ જાડેજા શું કહ્યું, આવું સાંભળીએ. આમ તો સમસ્યા તો ઘણી છે, જેમ કે સાફ સફાઈ નથી થતી વોશરૂમની ટાઈમ ઉપર, અને પછી પાણી પણ પીવાનો ટાઈમે નથી આવતું, અને સમયમાં પણ ઘણી પ્રોબ્લેમ છે. 100 રૂપિયાની સારું નહીં બનાવતા. કાંઈ નહીં, અમારે જમવા બાબતે પણ કેટલી સમસ્યાઓ છે. ઈળો નીકળે છે, અમે કહીએ પણ છીએ, પણ એમ કે ઉડીને પડ્યો છે કે ઉપરથી પડ્યો છે, પણ કાંઈ અમે કેવી પ્રમાણે તો કરતા નથી. વોર્ડન મેડમને ફરિયાદ કરવી, એને પ્રિન્સિપલને રજૂઆત કરી હોય કે કરી તો હશે જ તે, પણ તોય તે કાંઈ રિએક્શન કે કાંઈ મળતું નથી અમને સામે. સાફ સફાઈ બાબતે તે પ્રોબ્લેમ છે, અને પીવાનું પાણી પણ નહીં આવતું. 300 જેટલા. અત્યાર સુધી કોને રજૂઆત કરી ખરી? રજૂઆત તો ઘણી વાર કરી. અરે અમારે વોર્ડન મેડમ ને બધાને, અમારથી આગળના સર બધાને કરેલી છે. એમ તો વોર્ડન અમારે બદલાતી રહે, એટલે વોર્ડન નું કઈ ચોક્કસ નામ કેવું ના કહી શકે. ખાસ કરીને ગુજરાતની સરકારી જે આ કોલેજ છે, સોરી વડોદરાની જે સરકારી નર્સિંગ કોલેજ જે છે, ત્યાં તમે જોઈ શકો છો કે આ કોલેજમાં જે અવ્યવસ્થા છે એ અવ્યવસ્થાના ભાગરૂપે જ્યારે અમારી પાસે આવ્યું છે, અમને અઢળક ફરિયાદો મળી છે કે અહીંયા જે મેસની સુવિધા છે એમાં યોગ્ય રીતે ભોજન જે આપવામાં નથી આવતું. ત્યારબાદ અહીંયા જે સેફટીના જે સાધનો છે એ ફક્ત દેખાવ પૂરતા છે. ત્યારબાદ અહીંયા જે મૂળતઃ જે સુવિધા કહેવાય પાણીની કે યુરેનલની, તો એ પણ યોગ્ય રીતે નથી. એટલે પાણીની સુવિધા પણ યોગ્ય રીતે નથી. તેની સાથે સાથે યુરેનલ જવા માટે જે વ્યવસ્થાઓ છે એ યુરેનલની વ્યવસ્થા પણ ખૂબ જ ગંદકી ભરી છે. તમે આ ફોટા પણ જોઈ શકો છો કે ખૂબ ગંદકી એ તમામ વિસ્તારોમાં તમામ જગ્યાએ તમને જોવા મળતી હશે. એટલે એ બધી જ બાબતોને લઈને જે અમે કહી શકીએ કે આ સત્ય અને તથ્યને ઉજાગર કરવા માટે આવ્યા હતા, પરંતુ અત્યારે અમને અંદર જતા રોકવામાં આવી રહ્યા છે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમને અંદર જવા દેવામાં નહીં આવે. પ્રિન્સિપલ અહીંના જે છે અંદર જતા તમને રોકે. કેમ ભાઈ ચોરી છુપાવો એટલે રોકો છો? શા માટે ભાઈ ઢાક પીછોડો કરો છો? તમે બહુ સત્યવાદી હોય, તમે બહુ ખરેખર બહુ સારી સુવિધા આપતો હોય તો અમને અંદર જવા દો. એવું કીધું કે ભાઈ બહેનો અમારી પાસે બહેનો છે, 2 બહેનો અમારી સાથે આવ્યા છે, તો બધા બહેનો અને આજે એડવોકેટને અમે લઈને આવ્યા છીએ. આજે તમામ મીડિયાઓ અમારી સાથે છે, તો ભાઈ આ સરકારી સંસ્થા છે ને, અમારા ટેક્સના પૈસામાંથી આ સંસ્થા ચાલે છે. પ્રિન્સિપાલને, સત્તાધીશોને પણ કહેવા માંગીએ છીએ કે અમારા ટેક્સના પૈસામાંથી ચાલતી સંસ્થામાં અમારે કોઈ પરમિશન લેવાની જરૂર નથી. જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ સરકાર જે બણગા ફૂકે છે, બેટી બચાવો બેટી પઢાઓ, એની સાથે સાથે કહેવામાં આવે છે કે નારી વંદના, મહિલા સશક્તિકરણ, આવી વાતો બહુ મોટી મોટી જાય છે એ સ્ટેજો ઉપરથી, પરંતુ જ્યારે વાસ્તવિક ચિત્ર જોવા માટે જ્યારે રોડ ઉપર આવીએ છીએ, ધરા ઉપર આવીએ છીએ, ત્યારે આ પ્રકારના ચિત્રો જો મૂળ જે પાયાની સુવિધા હોય, પાયાની સુવિધા નથી. હવે બેટી કઈ રીતે પડશે, બેટી કઈ રીતે વાંચશે? અહીંયા થોડા સમય પહેલા જે કહી શકાય કે એક મૃત્યુ થઈ ગયું, તો એને એવું કહી દેવામાં આવ્યું કે ડેન્ગ્યુને કારણે મૃત્યુ થઈ ગયું, પણ એનું જે વાસ્તવિક જો કારણ તપાસવામાં આવે તો એમાં પણ ઘણું બધું રહસ્યમય નીકળી શકે એમ છે. એટલે એની ઉપર પણ તપાસ થવી જરૂરી છે. મૂળતઃ જે પાયાની સુવિધાઓ છે, જમવાનું ભોજન એ પણ યોગ્ય રીતે નથી આપતું, અને બણગા ફૂકે છે કે બેટી બચાવો બેટીને બચાવી છે ને બેટીને પઢાવી છે, પણ ભણાવી કઈ રીતે? તકલીફ ત્યાં છે, અને મૂળ સવાલ ત્યાં છે. તમે જોઈ શકો છો કે ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે અહીંયા એટલે સરકારી સંસ્થાઓમાં પણ વધી રહ્યો છે. સરકારના જે સત્તાધીશો છે એ પણ બણગા ફૂકે છે કે અમે બધી યોગ્ય સુવિધાઓ આપીએ છીએ અને યોગ્ય રીતે બધું કર્યા, તો આ તમારી યોગ્ય સુવિધા છે? કઈ રીતે તમે આ બધી સુવિધાઓ પૂરી પડે છે? આજે બાળક ભણી ગણીને આગળ વધવા માંગે છે, આરોગ્ય ક્ષેત્રમાં આગળ વધવું છે, નર્સિંગ કરીને આગળ જવું છે, તો એ બાળકને તમે પાયાની સુવિધા, યુરેનલની, પાણીની, ભોજનની એ સુવિધા નથી આપી શકતા, અને તમે વાતો બહુ મોટે કરો છો કે તમારે વિશ્વગુરુ બનવું છે. આ રીતે બનશો વિશ્વગુરુ, અને આ રીતે તમારી ડબલ એન્જિનની સરકાર કામ કરશે. અરે ડબલ એન્જિનની સરકારને કહેવાનું કે ભાઈ તમે જે વાતોના બણગા ફૂકો છો, ખરેખર એક વખત ધરાતલ ઉપર આવીને જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે વાસ્તવિક ચિત્ર શું છે. થેન્ક યુ.